જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે નરસિંહ અવતારની કથા વિશે। શ્રી નારાયણના 10 અવતારમાંથી ચોથો અવતાર નરસિંહ સ્વરૂપ છે। એમની પૂજન અને ભક્તિ કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે। વૈશાખ મહિનાના સુદ પક્ષની 14 તિથિને નરસિંહ જયંતિ ઉજવવામાં આવે છે। ભગવાન શ્રી નરસિંહ શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા માનવામાં આવે છે। આજે આપણે આ ગુજરાતી ભક્તિ લેખમાં સતયુગમાં ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે નરસિંહ સ્વરૂપમાં અવતાર લઈને એના પિતા હિરણ્યકશ્યપને મૃત્યુ આપ્યું હતું। આ વર્ષે 21 મે 2024ના રોજ આ તિથિ આવશે। હવે આપણે નરસિંહ અવતારની કથા ટૂંકમાં વાંચીશું। સતયુગના સમયમાં ભગવાન વિષ્ણુએ કેટલાક સ્વરૂપ લઈને પૃથ્વીનું રક્ષણ અને કેટલાક રાક્ષસોનો સંહાર કર્યો છે। ગ્રંથો મુજબ ઋષિ કશ્યપની ભાર્યા દિતિના ગર્ભાશયમાંથી જોડિયા તરીકે જન્મ્યા હતા। તેમનું નામ હિરણ્યક્ષા અને હિરણ્યકશિપુ હતું। બંનેમાં રાક્ષસ નાદનો ગુણ હતા અને આ કારણે ધરતીને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપમાં અવતાર લઈને કશ્યપ ઋષિના દીકરા હિરણ્યક્ષાને મારી નાખ્યો હતો। આ દિવસે વરાહ જયંતિ ઉજવાય છે। હિરણ્યકશ્યપને ભાઈના મૃત્યુથી દુઃખી અને ગુસ્સે થઈને હિરણ્યકશ્યપે ભગવાન નારાયણનો બદલો લેવાનું નક્કી કરી લીધું। તેણે ખૂબ જ આકરી તપસ્યા કરીને પરમપિતા બ્રહ્માજીને પ્રસન્ન કરી આકરું વરદાન માંગ્યું કે ના મનુષ્ય, ના દેવતા, ના પક્ષી, ના પશુ, ના દિવસ, ના રાત, ના ધરતી ઉપર, ના આકાશમાં, ના અસ્ત્રથી કે ના શસ્ત્રથી પણ મારું મૃત્યુ પામે નહીં તેવું વરદાન આપો। અને પરમપિતાએ વરદાન આપ્યું। આવું વરદાન પ્રાપ્ત કરી લીધા પછી તે પોતાને અમર તત્વ મળી ગયું હોય એમ સમજવા લાગ્યો। તે પછી તેમણે સ્વર્ગ ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રનું રાજ્ય છીનવી લીધું અને દેવતાઓ સાથે જ ઋષિ મુનિઓને હેરાન અને પરેશાન કરવા લાગ્યો। તે ઈચ્છતો હતો કે હવે સમસ્ત લોકો મને ભગવાન માને એ અને ઠેર મારી પૂજા અને ભક્તિ થાય। તેને બધા ભગવાન દેવ દેવી આ તથા દેવતાની પૂજા બંધ કરાવી। એમાં પણ ખાસ કરીને વિષ્ણુ ભગવાન કેમ એના ભાઈનો મૃત્યુનો ગુસ્સો હતો, પણ કહેવાય છે કે જેને કોઈ ના પહોંચે એને પેટ પહોંચે। અહીં જ પણ એવું જ બન્યું કે હિરણ્યકશ્યપનો એક પુત્ર હતો જેમનું નામ પ્રહલાદ હતું અને એક ગુરુ જોડે શિક્ષા પછી તે વિષ્ણુ ભગવાન પરમ ભક્ત હતો। હિરણ્યકશ્યપનો દીકરો પ્રહલાદને આવું કરવાથી રોકવા માટે અનેકવાર પરેશાન કર્યો, પરંતુ તે વિષ્ણુ પૂજા કરતો રહ્યો હતો। ત્યારે એને પર્વત ઉપરથી ફેંક્યો, ક્યારેક નાગલોકમાં નાખ્યો તો ક્યારેક સમુદ્રમાં પણ નાખ્યો, પરંતુ એને કાંઈ ન થયું। ભગવાન વિષ્ણુ દર સમયે તેની રક્ષા કરતા હતા। એકવાર એની ફોઈ જોડે હોડીમાં પણ બેસાડવાયો, પણ એને કંઈ ના થયું। આટલા બધા પ્રયાસો પછી આખરે એક દિવસ એને સભા બોલાવ્યો અને પૂછ્યું કે ક્યાં છે તારા ભગવાન વિષ્ણુ? ત્યારે પરમ ભક્ત પ્રહલાદ બોલ્યો કે ભગવાન વિષ્ણુ દરેક કણ કણ અને ક્ષણ ક્ષણમાં છે। ગુસ્સામાં હિરણ્યકશ્યપે બોલ્યો તો શું થાંભલામાં છે તારા ભગવાન? પરમ ભક્ત પ્રહલાદે કહ્યું હા। આવું સાંભળી ખૂબ જ ગુસ્સામાં પોતાની ગદા વડે એ થાંભલા ઉપર પ્રહાર કર્યો। ત્યારે જ એ જ થાંભલામાંથી વિષ્ણુ ભગવાનનો ચોથો અવતાર નરસિંહ ભગવાન પ્રગટ થયા। નરસિંહ એટલે કે નર અને સિંહ, અડધું માનવ શરીર અને અડધું સિંહ સ્વરૂપ। અને જેમ એને વરદાન હતું તેમ ના મનુષ્ય, ના દેવતા, ના પક્ષી, ના પશુ, ના દિવસ, ના રાત, ના ધરતી ઉપર, ના આકાશમાં આ અસ્ત્રથી કે ના શસ્ત્રથી પણ મારું મૃત્યુ પામે નહીં। ભગવાને એને ભગવાન નરસિંહ અવતારથી હિરણ્યકશ્યપને મહેલના ઉંબરા ઉપર પોતાના ખોળામાં રાખીને તેની છાતીને નખથી ફાડી અને તેનો સંહાર કર્યો। અને આ દિવસે ભગવાન વિષ્ણુજીના ચોથા અવતાર સ્વરૂપમાં ભગવાન નરસિંહની પૂજા કરવામાં આવે છે અને સાથે જ આ દિવસે વ્રત અને ઉપવાસ પણ કરવામાં આવે છે। આ દિવસે પૂજનમાં ઠંડી વસ્તુઓનો ઉપયોગ કરો। આ વ્રતનો ઉપવાસ અને ધ્યાન ધરવાથી દુશ્મન ઉપર વિજય મળે છે અને સર્વ મનોકામના પણ પૂર્ણ થાય છે। ભગવાન વિષ્ણુ અવતાર ખૂબ જ ક્રોધિત સ્વરૂપમાં માનવામાં આવે છે। તો મિત્રો, આ હતી આપણે નરસિંહ અવતારની કથા જે આપણે ટૂંકમાં સમજાવી છે। જો તમને કથા પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને જો કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો। અને હા મિત્રો, વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને એ લોકોને પણ આની જાણકારી પ્રાપ્ત થાય। આશા રાખીએ છીએ કે તમે
અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું હશે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય સોમનાથ.